અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। દારૂનો નશો કર્યા બાદ ફ્લેટમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, જેના કારણે ફ્લેટમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા। સ્થાનિકોએ શખ્સને પકડતા હોબાળો મચાવ્યો હતો। હુમલો કરનાર શખ્સોએ ફ્લેટ ભાડે રાખ્યો હતો અને બબાલ મચાવી હતી। પોલીસ તો દોડતી થઈ, સાથે સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘટનાની ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે। હુમલો કરનાર શખ્સોએ ફ્લેટ ભાડે રાખ્યો। ઘાટલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં દારૂની મહેફિલ કર્યા બાદ શખ્સોએ આતંક મચાવ્યો હતો। ફ્લેટના કમિટી મેમ્બરોએ આ સભ્યોને રોકતા મામલો બિચક્યો હતો। સાથે સાથે દારૂના નશામાં શખ્સોએ બહારથી અન્ય 25 થી 30 લોકોને તલવાર અને દંડા સાથે લઈને બોલાવ્યા હતા અને ત્યારબાદ આતંક વધુ મચ્યો હતો। ફ્લેટના સ્થાનિકોએ લોકો અંદર ઘૂસે તે પહેલા જ ફ્લેટનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો, જેના કારણે બબાલ થોડી અટકી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા તપાસના આદેશ। આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે। કોઈપણ આરોપીને છોડવા નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। ટોળામાં 10 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ફ્લેટમાં હાલ ભયનો માહોલ છે। લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે। પોલીસ પણ કોઈપણ વ્યક્તિને આ ગુનામાં છોડવા માંગતી નથી। સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ અધિકારીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી છે।